સ્વાગત છે મિત્રો તમારું નવા વ્લોગમાં। તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। વાગ્યા છે અત્યારે સવારના 8 ને આપણે આવી ગયા છે મગફળી ભરવા ભેટકડી। હવે અહીં ગાડી જાય એમ નથી એટલે ગયા ટ્રેક્ટર લઈને ભરવા। આગળ આવે ભરીને એટલે મળીએ। હવે આપણે અહીંથી અત્યારે જવાનું છે જુનાગઢ મગફળી ખાલી કરવા, એટલે બન્યા રહેજો આગળ। જો અત્યારે મગફળીની ભાઈ છે ને પાક આવવા ઉપર જ છે અત્યારે। હવે પાણી ખેડૂએ ચાલુ કરી દીધા માંડવીમાં। આ બધી માંડવી હમણાં મહિના દોઢ મહિનામાં તૈયાર થઈ જાય। ટ્રેક્ટર ભરાઈને આવે, વરસાદ ચાલુ છે। અરે ભાઈઓ યાર જાય ટ્રેક્ટર તાલપત્રી નાખવી પડે, કારણ કે વરસાદ છે ને ચાલુ થયો હતો। હવે સીધા આમાં આગળ ગાડીમાં ક્રોસિંગ કરી દઈએ। 100 ગુણી આવી ગઈ ભરાઈને, હજી બીજી 100 ને 125 225 ગુણી ભરીને જવાનું હોય આપણે। પાછી બીજી ગાડીમાં ભરવાની છે। વરસાદ છે ને એટલે ધીરો ઝીણો 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 ચાલુ છે। હાલો બીજું ટ્રેક્ટર ભરીને આવ્યું ભાઈ। હવે 25-30 ગુણી નાખવાની। હાલો 1 વાગ્યો, હવે ગાડી ભરાણી ભાઈ, નીકળીએ જુનાગઢ જવું। નાળા તાલપત્રી રેડી થઈ ગયા, બીજી ગાડી જો આવી ગઈ, હવે નીકળીએ। હાલો તો ભરીને નીકળી ગયા, 1 વાગ્યો। હવે ક્યાંક રસ્તામાં જમી અને બસ એની જવા દઈએ। ચાલો જો લીલી ના ફેર ત્યાં જવો। હવે જુનાગઢ આગળ ફોન તો કર્યો મને કે ભાઈ 6 વાગ્યા સુધીમાં પૂકી જાવ તો આવવા દેજો, નકર ખાલી નહીં જાય। મેં કીધું ભાઈ 6 વાગે પૂકી આવે, હાલો 6 વાગ્યાની કાક। તો અત્યારે ભૂકવામાં આવે, આપણે ભગોદર ભૂકવામાં આવે। રસ્તામાં અને વરસાદી વાતાવરણ, વરસાદ આવે રસ્તો આવી ગયો ભાઈ, ફોર ટેકો દ્વારકા સોમનાથ હાઈવે। આમાં થડકો બહુ મારે, જો હૈયા અહીંયા બાયોડીઝલ મળે, બાયોડીઝલ। ભૂતિયાણા ભેગા, ભૂતિયાણા અત્યારે 3:30 વાગ્યા, આગળ 5 થી 5:30 વાગે કે ભૂખતો રોજ ભાઈ ખાલી થાય। મેં કીધું ભૂકી આવે ભાઈ 5 થી 5:30 વાગે આગળ। હું અત્યારે મગફળીની નિકાલ ચાલવો પડે, ગાડી ભરાઈ પડી। પાછું સીઝન આવે છે, મહિના દોઢ મહિના। ટુર્બો સીડી વાગે ને, સીટી વાગે, સીટી હાલો હાલો આપણે હવે આ મંદિર જવાનું હોય, મારે જવાનું ખાલી માણાવદર પાટવા થાય જુનાગઢ।
હવે જો સીટી વાગે હો સીટી વાગે ને ઢગલા પડ્યા ચોરિયા ભાદર દ્વારા વહેતા પાણી ભાદર નદીએ ભોગી આવ્યા છે જો પાણી જાય ફોલ આવા પાણી વાહ આમું ધોઈ નાખ્યો ભાઈ મકાન સીડી બધું પડી ગયો બહુ દબાણ ભાઈ જોવો તો જઈ લો આ કેટલું ધોવાનું મકાન રહેતું નથી થઈ ગયું બહુ નુકસાની હે ભાઈ અત્યારે ખેડૂતને નદી કાંઠાવાળાઓને બધા ધોવાણ થઈ ગયા આ મકાન જ લોકો રહ્યો બાકી બધું પૂરું થઈ ગયું સીડી બીડી ને બધું બાથરૂમ ને બધું હેઠું થઈ ગયું વરસાદ એવો પડ્યો ને ભાવે દુસરા કાઢ્યા માણાવદર ભેગા ભાઈ માણાવદર 4 વાગ્યા 4 માણાવદર નો રિવર નદીમાં બનાવ્યો રિવર માણાવદર ભાઈ હાલો જુનાગઢ વાળા રોડ ઉપર ચડી ગયા ભાઈ સાહેબ 5 જેવું થાય હવે આગળ સીધું કાંટો કરાવી ખાલી કરવા જવા દે છે ફોન કરી લીધો આવી જ જાઓ તમારી વાત જોઈને ઉભા થઈ કે માંડવીને તમારી ઉપર જો સીધો નવો બાયપાસ સીધા નીકળી જાય સાબરપુર ચોકડીએ નીચે જાય જૂનો બાયપાસ છે એમાં અત્યારે ટ્રાફિક હોય નકર એમ એમાં આમાં જાય નોન સ્ટોપ તમારે વહી જાય ગાડી 7-8 કિલોમીટર વધારે થાય ફોટાક રસ્તો સિટી વાગતી જાય હાલો તો ફૂગેવા ગરબા ગિરનારની ગોદમાં હો ભાઈ જઈ લ્યો આટક આપણે ફૂગાર ખોલી ગયો લીલો ના ઘેર પડ્યો હો ભાઈ
સાવલપુર ચોકડી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુ સર્કલ અહીંથી મારી લેવાનું ડ્રાઈવર ઠીક છે સીધા રાજધાની બેગરીજમાં નીકળવાનું થાય આપણે મિત્રો ગિરનાર આંબો દેખાયો ગરવા ગિરનારની ગોદમાં ભૂગ્યા 5:30 વાગ્યા અત્યારે આપણે કાંટે કીધું કે ભૂગીને ફોન કરો એટલે લઈ જાય કાંટે ભાઈ આપણે ભૂગી આવ્યા કાંટો છે આ બધું રાજધાની વેબરી હવે ભાઈને ફોન કર્યો એટલે આવું 5 મિનિટમાં વાઈ છે 5:20 થઈ અત્યારે ભૂગી આવ્યા નોન સ્ટોપ આવી ગાડીઓ ચાલો ભાઈ કાંટો કરાવવા આવી ગયા હો ભાઈ એક ગાડી નીકળી આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારવાનો છે ખાલી સાઈડ દોલતપરામાં કરી ગયા દોલતપરામાં ડુંગરની બાજુમાં ખાલી કરવા જવાનું આંબો ડુંગર રેસિડેન્સી એરિયા ભાઈ ભાઈ જો કુટી વાળો મોર જાય ને પાછળ જવાનું અહીંથી ડુંગર ચોખ્ખો દેવાયો હા ડુંગર બાજુ દાણાની ગાડી જવા ભરી દીધી હવે કે તમારો વાર હજી આ ગાડી અને માંડવી હવે 7:30 વાગ્યા હવે ગાડી ખાલી કર્યો ટોકડો મારે તારીને કા બુશ કરો ગરમી થાય જવાની ઓટોમેટિક પ્લાન્ટ આમ ભાઈ હવે 2 થપી રહી એક ચડાવ્યો અત્યારે પાટિયા ઉપર જાય પાટી 8:30 વાગ્યા હવે ખાલી ગાડી નીકળ્યો કાંટો કરાવવા જવાનું ભાઈ વાગ્યા અટાણે 10:30 જમવા બેઠો ક્રિષ્ના હાલો તો આવે પંજાબી શાક છે રોટલી છે ડુંગળી મળીએ આગળ હવે નવા બ્લોગ